હલો ગાઈસ, તો આજે અમારે જવાનું છે જુનાગઢ દાતાર હિલ્સ ચડવા માટે. તો અમે વહેલી સવારના 5:30 વાગ્યામાં નીકળી ગયા હતા અને અંદાજે 3500 પગથિયા છે. તો આજે આપણે 3500 પગથિયા ચડવાના છે અને ચડવાનું અમે સ્ટાર્ટ કરી દીધું. ધીમે ધીમે સરસ મજાનું સવાર થતું ગયું. તેમ તેમ કુદરતી સૌંદર્ય, પક્ષીઓનો કલરવ અને આખું જુનાગઢ સરસ મજાનું દેખાતું હતું. અને અમે મોજ મસ્તી કરતાં કરતાં અને વિડીયોને રીલ્સને બનાવતા જતા હતા. ત્યારબાદ 1100 પગથિયાએ થોડો એવો થાક લાગ્યો તો અમે લીંબુ પાણી પીધું. ઘરેથી જ પાણીની બોટલ અને લીંબુ સાથે રાખ્યું હતું. ઘણો ઓછો સામાન લઈ ગયા હતા કેમ કે ચડવામાં આપણે પછી પ્રોબ્લેમ ના થાય. તો અહીંયા લીંબુ પાણી પીને ફરીથી ચડવાનું ચાલુ કર્યું અને તમે ફરીથી આપણે આવશે 2300 પગથિયાએ રેસ્ટ આવશે. ત્યાં આવશે હાથી પથ્થરના દર્શન કરીને ત્યારબાદ આપણે હવે આગળ વધશું. તો હવે લાસ્ટ રહ્યા છે 1100 પગથિયાને એટલી ખુશી થઈ. તો ફરીથી કડકડતી ઠંડીમાં સામેથી દેખાતું હતું આખું જુનાગઢ. સામે દેખાય છે ગિરનાર અને દત્તાત્રેય હિલ્સ, ત્યારબાદ નવનાથ હિલ્સ અને આપણો દાતાર. ત્યાં હવે આપણે જઈશું. તો ફાઇનલી અમે 5-10 મિનિટનો રેસ્ટ લઈને પાછા આગળ વધ્યા. 1100 પગથિયા જ હવે બાકી હતા અને એ લાસ્ટ પગથિયા થોડા એવા ટફ હતા, પણ અમે ફાઇનલી પહોંચી ગયા. અને તમે લોકો જો આવતા હોય ને દાતાર, તો વધારે કાંઈ સામાન ના લાવતા, ખાલી એક પાણીની બોટલ જ લાવજો. રસ્તામાં પાણીને એવું બધું મળી જ રહે છે, તો પણ ઘરેથી એક પાણીની બોટલ અને લીંબુ સાથે રાખજો. લીંબુથી એટલી એનર્જી આવે છે ને, સરસ. અને ત્યારબાદ અમે પહોંચીને હવે દર્શન કરી લીધા, પૂજાનો બધો સામાન લઈને. ત્યારબાદ પ્રસાદી પણ લઈ લીધી અને પ્રસાદી લઈને આપણે પ્લેટ સાફ કરી લીધી અને હવે આગળ વધીશું. તો આગળ એવું છે કે અહીંયા આખું વરસ એક પથ્થરમાંથી પાણી રીઝતું રહે છે. તો ત્યાં ફરીથી આપણે જવાનું છે. તો ત્યાં નાળિયેરની કાચરીથી પાણી પીવાનું છે. એ પણ આપણે લાભ લઈ લીધો કાચરીથી પાણી પીને. એટલું સરસ ઠંડુ અને મસ્ત પાણી હતું, જાણે કે ચોમાસાનું પાણી છે. તો ફરીથી હવે આપણે રિટર્ન થઈ ગયા. ઉપર ગૌશાળા પણ છે, તો અહીંયા આપણે ગાયોને એવી સરસ મજાની હતી. ત્યારબાદ અમે રિટર્ન થતા હતા એટલામાં જ અમિતના ફ્રેન્ડ એને ભેગા થઈ ગયા. તો એણે ફ્રેન્ડ સાથે થોડીવાર મુલાકાત કરી અને ત્યારબાદ ફરીથી રિટર્ન થઈ ગયા. અમે વહેલી સવારે નીકળેલા હતા ને તો બધું બંધ હતું. રિટર્નમાં જો બધું જ પાણીની બોટલને એવું બધું ખુલી ગયું છે અને સરસ મજાનો મોર હતો અને વાંદરાઓ પણ હતા. તો ફાઇનલી અમે 3500 પગથિયા પૂરા કરીને આવી ગયા હતા નીચે. અને નીચે ઉતરીને જ અમે શેરડીના રસની મોજ માણી હતી. અને તમે આવા નવા વ્લોગ જોવા માટે મુલાકાત કરતા રહેજો યુટ્યુબ ચેનલ ઉપર ફેમિલી કિચનમાં હેતા વાડિયા સાથે. જય દાતાર.